ધાંગધ્રા વીએચપી અને બજરંગ દળ દ્વારા આગામી શ્રાવણ માસમાં નોનવેજ અને મેળાનું ચકેડીઓના બેફામ ભાવ સામે આવેદનપત્ર અપાયું. ધાંગધ્રા વીએચપી અને બજરંગ દળ દ્વારા આગામી શ્રાવણ માસમાં જાહેરમાં નોનવેજ વેચાણ સામે પ્રતિબંધ તેમજ લાયસન્સ વગરની નોનવેજ દુકાનોને બંધ કરવા બાબતે ધાંગધ્રા પ્રાંતને લેખિત રજૂઆત કરી હતી. જોકે આગામી ભાતીગણ લોકમેળામાં રાઇડ્સ અને ખાણીપીણીમાં જે રીતે અયોગ્ય ભાવ વસૂલવામાં આવે છે તેના ઉપર ભાવ પત્રક મૂકી અંકુશ મૂકવામાં આવે તેવી પણ ઉગ્ર રજૂઆત સાથેનું લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બજરંગ દળ પ્રમુખશ્રી રજૂઆતમાં જાહેરમાં દબાણ કરી નોનવેજની લારીઓ અને હાટડીઓને કાયમી ધોરણે બંધ કરી મચ્છી બજારમાં જે દુકાનો છે તેમાં માત્ર લાયસન્સવાળી દુકાનોમાં પણ શ્રાવણ માસમાં માંસ મચ્છીનું વેચાણ પર પ્રતિબંધ થાય તેવી માંગ કરી હતી. આ સાથે ધાંગધ્રાનો લોકમેળો રાજ્ય વિખ્યાત છે ત્યારે અનેક જિલ્લાના મહેમાનો મેળો કરવા આવતા હોય છે. તેમજ ધાંગધ્રા પંથકમાં હજારો સામાન્ય પરિવારના લોકો મેળો કરવા આવતા હોય છે પણ રાઇડ્સ ધારકો 100 થી 150 જેવા મનમરજી મુજબના ભાવ લે છે, જેની સામે કડક ભાવ નિયંત્રણ હોવું જોઈએ તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા.